અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસની ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે આસિફ ઇકબાલ ઉર્ફે મિન્નુ રશીદ કાદર મલેક પોતાના કાગદીવાર સ્થિત દુધિયા પીરની દરગાહ પાસે આવેલ મકાનના નીચેના રૂમમાં ગૌવંશ લાવી કતલ કરી રહ્યા છે। જે માહિતીના આધારે પોલીસે દરોડા પાડતા ઘર બહાર મોપેડ ઉપર નજર રાખી બેઠેલા ઈસમ પોલીસને જોતા જ ભાગ્યો હતો। જ્યારે પોલીસે ઘરમાં દરોડા પડતા છરા સાથે સગીર સહિત 3 ઈસમો શંકાસ્પદ ગૌવંશ કતલ કરતા રંગે હાથ ઝડપાયા હતા। પોલીસે ત્વરિત અસરથી કતલ કરવાના છરા તેમજ કતલ કરેલ ગૌવંશ અને તેના અવશેષો મળીને 130 શંકાસ્પદ ગૌવંશનો જથ્થો જપ્ત કરી FSLમાં મોકલી આપ્યો છે। પોલીસે સ્થળ ઉપરથી અબ્દુલ રઝાક ગુલામ કુરેશી, શાહિદ અબ્દુલ રશીદ કુરેશી અને એક સગીરની ધરપકડ કરી હતી તેમજ 3 મોબાઈલ, 1 રિક્ષા અને 1 મોપેડ મળીને 91,000 ઉપરાંતનો મુદ્દેમાલ જપ્ત કર્યો હતો। જ્યારે પોલીસને જોઈને ફરાર થયેલ ગૌવંશ કતલ થઈ રહેલા મકાનના માલિકે અને સગીરના પિતા એવા આસિફ ઇકબાલ ઉર્ફે મિન્નુ રશીદ કાદર મલેકને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા।